અને લાઈટ થાય એના જેવી ચાપ દાબ અને આત્મદર્શન કોઈ રીતે ના થાય. આત્મ શાસ્ત્રો ના પાડે છે. ઓલું કયું શ્લોક છે, નાયમ આત્મા, મને કઈ યાદ નથી, બધા હા લોકો યાદ, બધું આવું જ આવે છે અંદર. શાસ્ત્રો વાંચો, આ કરો તે કરો, ગમે પણ આત્મદર્શન. ઓલા 60,000 વર્ષ તપ કર્યું પાણીની અંદર. એ પાણી કેવું, ગંડકી નદી. અત્યારે તે ઉનાળામાં જાઓ ને હરિદ્વારમાં, ત્યાં નાવ ને તો ઠરી જાવ, તો 5 મિનિટથી વધારે અંદર ના રહી શકો. અત્યારે ઉનાળામાં ગંગા નદીનું પાણી એટલું ઠંડુ હોય છે હરિદ્વારમાં, ઉપર તો કેવું હોય, એમાં 60,000 વર્ષ તપ કર્યું. આપણે કાંગરી બોરીએ ને આમ થઈ જાય, પણ કાંઈ નહીં, એક લીટો પડ્યો નહીં કામ દોષ ઉપર. ઓલા માછલાનો સંગમ જોયું ને, એક થપાટું ગુલાટ ખાઈ ગયા. 60,000 વર્ષનું તપ બધું દૂર થાણી. એટલે આ 14 લોકમાં કોઈ કામ દોષ વિજય મેળવ્યો નથી. તો આત્મદર્શન ક્યાંથી વાત છે? આત્મા તો બધાથી પર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, છળ, કપટ, દમ, થપ્પીના થપ્પી છે બધા. એના બાજુ કહે પછી આત્મા અંદર આવે. પણ જો આપણા માટે સહેલું છે, પણ આપણે આત્મા કોને કરવા છે? તકલીફ આ છે. બાકી કરવા તો એકદમ આમ છે. આ લોકમાં કાયદો કેવો, જેને પચે છે ને એને મળતું નથી, જેને નથી પચતું એને ઢગલા છે. એમાં એવું છે, આપણે આત્મા ફાત્મા કઈ સમજતા જ નથી. ભલે મહારાજે કહ્યું લખ્યું 108 વગર વચનાથનું પાઠ કરી જાય, તો એમ ના થાય કે હલો આત્મદર્શન કરીએ. આપણી આ તકલીફ છે. અને જે બચારા હિમાલયમાં સુકાઈ ગયા, તપ કર્યો, એને આત્મા છાંટોય નહીં, કલ્પનાય નહીં. આત્મા કેવો હશે, શું હશે? એટલે આપણે હવે જરા ખંખેરો આરસ, આ લોકમાં પાછા વરો થોડા. કરોડો જન્મથી દોડ 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 કરી છે. કીડી જોઈ, કીડી કીડી કોઈ ઊભી રહે ખરી? જોઈ ઊભી રહે? ચાલતી હોય, દોડતી હોય, ચાલે નહીં, દોડે. એમ આટલી ફટફટ રાતના 2 વાગે તો દોડતી. આપણે તો સવારે બરાબર, પછી સાંજે જેમ જેમ મોડા પડે આમ જરા આમ થાય, ઢીલા, આમ કડતર બળતર. કીડી 24 કલાક ખડે ધડ. સુવાની વાત ક્યાં, ઊભી ના રહેતા. હા, 2 કીડી સામસામે મળે થોડીક વાર ઉભા રહે, એક અડધી સેકન્ડ આમ, પછી આમ એકદમ સ્પીડમાં કવરઅપ કરી લે. તો જે ઊભા રહેતા ને એટલો ટાઈમ કવરઅપ કરી લે, એટલી સ્પીડથી ઉપડે. પિકઅપ બહુ જોરદાર હોય લોકોને. એટલે ગાડી હોય ને એકદમ ધીમે ધીમે સ્પીડ પકડે, 10-20. આ તો એકદમ ફટ 90 માઇલની સ્પીડ. આમ 2 મળ્યા થોડું. તો આપણે શું પ્રવૃત્તિ કરતા હતા? આપણે શું કરતા? કરોડો જન્મ થઈ ગયા, કીડી જેટલી પ્રવૃત્તિ નથી આપણે જોવા જઈએ તો. કીડીને કણ અને હાથીને મણ, એની સાઈઝ પ્રમાણે જો તો કેટલી પ્રવૃત્તિ છે. કીડી 6 ફૂટની બનાવો, પછી એટલી સ્પીડ હોય તો આમ કહે તો જૂના મંદિરમાં, આમ કહે લક્ષ્મીવાડીમાં, આમ પાછા અહીંયા 3 સેકન્ડમાં તો પાછી અહીંયા. એની સાઈઝ પ્રમાણે જો તમે કરો ને, એટલે પ્રવૃત્તિના બધું કરોડો જન્મ કાઢી નાખ્યા, કાંઈ વર્યું નહીં. હવે ભગવાન સામેથી આવ્યા છે,
દયા કરી છે, આપણી લાયકાત હોય કે ના હોય ભગવાન જાણે. મળ્યા છે તો વાત સાચી છે. આપણે ગમે ખોટા હોઈએ, લખોટા હોઈએ, પણ સામે સાચા છે. હા, સ્વામીની વાતમાં લખે આ પુરુષ એવા મળ્યા છે ને, ખોટા આશય છે ને તો એને દાબીને ઉપર આવી જશે. આ એવી વાતો છે. આ સત્સંગમાં ઘણા આવે છે પોતાના સ્વાર્થ. સકામ ભક્તો જાય શરૂઆતમાં એ રીતે જ આવે સત્સંગમાં, પણ પછી ધીમે ધીમે સત્સંગ થતો જાય, ઓલું નીકળી જાય, નિષ્કામ ભક્ત થઈ જાય, બાકી એને વૃત્તિ બદલાઈ જાય, એવું થાય છે. એટલે આપણે હવે કેટલા 10 વર્ષથી સત્સંગી કેટલા જણ છે? 10 વર્ષથી ઘણા છે. 5 વર્ષથી બધું આવી ગયું. 5-10 લો હવે આપણે હવે 10 વર્ષ થયા સત્સંગમાં, એટલે SSCમાં આવી ગયા તમે, 10મા ધોરણમાં. હવે આપણે હવે આ બાજુ ઝુકાવો. ઓલા કઈ એક ભાઈ છે ને કોમર્સની લાઈન લીધી, ફાયા નહીં, પછી સાયન્સમાં, એમાં ફાયા આર્ટ્સમાં આવી ગયા. આપણે આ કરોડો જણ ફાયા નથી હવે લૌકિક માર્ગમાં, હવે આધ્યાત્મિક માર્ગમાં. હવે આપણે આ ખાતાના છીએ, ત્યાં ક્યાં ઘૂસી ગયા? યોગી બાપાને અમે પૂછ્યું હતું, બાપા અમે તો કોરી સ્લેટ, તો તમારી પાસે તમારામાં જોડાઈ ગયા, પણ બીજા કોઈ ગુરુ મળ્યા ત્યાં જોડાઈ જાત. સ્વામી કે ગુરુ સિંહનો માલ શિયાળો ખાઈ શકે જ નહીં. હા, ત્યાં ગમે ત્યાં જાઓ ને તો અહીંયા આવીને ઠરો જો. એટલે આપણે આ ખાતાના છીએ, આપણે આમાં ઘૂસી ગયા હતા. લૌકિક માર્ગમાં હવે આપણને પકડીને પાછા અહીં લાયા. જો આપણા હરિભક્તો આફ્રિકા ગયા તો સંતો આફ્રિકા પહોંચ્યા, લંડન ગયા બાપા લંડન પહોંચ્યા, અમેરિકા તો બાપા ત્યાં પહોંચ્યા. અત્યારે ચંદ્રમાં જશો ને સંતો ત્યાં આવશે, ત્યાં શિબિર કરશું, યુવા શિબિર ચંદ્ર ઉપર. છોડવાના નથી, ગમે ત્યાં જાઓ ને તમે આમ હાથ આમ પકડી લેશે. એટલે છાનામાના નિર્માની દાસ થઈને કરો, આ બાજુ વરો, એ કેમ કરો, આ બાજુ મૂકી દો, એમાં માલ છે જ નહીં. એટલે વિષ્ટા આપણે સંડા જઈને આવ્યા ને પછી કોઈ પૂછે કે ક્યાં એ સંડા જઈએ, પછી કે કારો હતો ને ચોડો હતો ને પીરો હતો, સંડા એમાં શું હોય ને 10 દિવસનો સંડાસ ને આજનો કઈ વર્ણન કઈ વસ્તુ ભાઈ બાજુ મૂકીએ. આપણે હવે આ બધું નહીં વધવા, હવે આ બાજુ ઝુકાવ. હા, કાર્યકર છે આપણે, હવે ત્યાં કાર્ય કરવાનું છે. એટલે પહેલા વૃત્તિ બદલવાની છે, પછી કાર્ય થાય. અહીં બદલા વગર થાય, મજૂરી જ થાય. વૃત્તિ ના બદલાય, તમે અંદરથી ચોરી કરવાના જ. તમે ચોરી એટલે આમ સમયની ચોરી, આમ કામની ચોરી, એ રીતે આમ ખેંચાતાણ થયા કરે. જો વાત સમજી જાય ને, અહીંયા કેસેટ બદલી જાય તો પછી રહેવાય જ નહીં. કાર્ય કર્યા ને રહેવાય નહીં, ત્યાં ગમે જ નહીં આવતું. મારી પાસે 8-10 કાર્યકર્તાના પત્રો આવેલા પહેલાથી, આજની વાત નથી. એ લોકો એવું જ લખે છે, અમને સંસાર ગમતું જ નથી. સારા છે, વેલ સેટ, ના હોય તોય ના ગમે. ખેંચતાણ હોય ને, 7 સાંધે 13 તૂટે તોય ના ગમે, વૈરાગ થઈ જાય. આ તો વેલ સેટ છે બધી રીતે, બધી રીતે. સત્સંગમાં અમે આવીએ પછી મજા આવે છે.
તો જો કહેવાનું શું કે આપણે હવે આ તમે જે નોકરી કરો, ધંધો કરો, ખેતી કરો, ભણો, એની ના નથી. સત્સંગ પ્રધાન જીવન આ સાચું છે, આ સાચું માનીને કરો. અને ઓલું બધું દેહ છે, કુટુંબ છે એટલે કરવું પડે. આને સત્સંગ સાચું માનીને કરો. આટલું તો આપણે ફેરફાર કરવું પડશે. તો કહેવાનું શું કે સત્પુરુષ આત્મદર્શન બીજા તો કરી કઈ મરી ગયા, જંગલમાં ગયા, રાજપાટ ત્યાગ કર્યો. આ ભરતજી રાજપાટનો ત્યાગ કર્યો. તે વખતે તો હિન્દુસ્તાન એટલે બલુચિસ્તાન, અરબસ્તાન, અફઘાનિસ્તાન બધું આવી જતું. જો અફઘાનિસ્તાન ગૌતમ બુદ્ધની મૂર્તિ છે કે નહીં, પેલા બોમ્બ મારું કઈ, તે વખતે હિન્દુસ્તાન ગૌતમ બુદ્ધ ત્યાં ગયેલા છે. હજુ નેપાલ ને બર્મા ને આસામ ને નીચે રંગૂન, સિંગાપુર સુધી. સિંગાપુર સિંહપોર નામ સિંગા થઈ ગયો. અંગ્રેજ લોકોને બોલતા ના આવડે ને એટલે સિંહ ને બદલે એટલે સિંગા કહી નાખ, સિંગાપુર, સિંહપોર ને સિંગાપુર. પણ ત્યાં સુધી રાજ હતું. એ બધું ત્યાગ કરીને જંગલમાં ગયેલા ગૌતમ બુદ્ધ લો. તે વખતે બધું રાજ હતું, બધું નીકળી પડ્યા. પણ તો સિદ્ધિ ના થયા, આત્મદર્શન ના થયા. ભરતજી તો ફસાઈ ગયા મૃગલામાં. બીજે અવતારે તો મૃગલું થવું પડ્યું. લો આત્મદર્શન ક્યાં બાદ થઈ, ફસાઈ ગયા. ઉડતા જંગલમાં ગયા, રાજપાટનો ત્યાગ કરીને ફસાઈ ગયા. તો શ્રીજી મહારાજ એ જ વાત કહી, ચમત્કારિક આખ્યાન. કઈ ઉજાણી કરવા, પિકનિક કરવા નહોતા ગયા, આત્મદર્શન માટે જ ગયા હતા, પણ બંધાઈ ગયા. એટલે આપણે અહીંયા આવ્યા છીએ તો હવે આત્મદર્શન જે આટલી દુર્લભ વસ્તુ છે અહીંયા આમ ચપટીમાં થયું છે. અને કેટલાય હરિભક્તોએ કર્યું છે મારા નામથી આજ સુધીમાં આ રીતે આત્મદર્શન. આપણે જે મનમાં છે ને આત્મદર્શનનું બધી પિક્ચર આખું ખોટું છે. જેમાં શુકજી છે ને કેલેન્ડરમાં શુકજી ને પાછળ ચક્ર દેખાડે, દેખાય ને લંગોટી પહેરે. પણ જયારે શુકજી ત્યાં જંગલમાં ફરતા હતા તો સંડાસ નહીં જતા હોય, તે વખતે દીવ ભાવ રહે કોઈને, કેલેન્ડરના શુકજીમાં રહે દીવ ભાવ. તમને બેઠા છે કઈ હલતા ચલતા નથી એટલે ના પ્રમુખ સાંઈ હલે ચલે એટલે આપણા જેવા લાગે, એમાં દીવ ભાવ ના રહે. લો એટલે એ જ્ઞાને કહીને અંતરચક્ષુ ખુલે ને તારે થાય. આ ચક્ષુ થી ના ઓળખાય એટલે આપણે પહેલામાં પેલું તો આ કે સત્પુરુષ છે દ્રઢ પ્રીતિ થાય. આ એક પ્રસંગ એવો મહારાજે જ પ્રશ્ન પૂછ્યો કે આવા સત્પુરુષ છે એ 14 ઇન્દ્રિયોની ક્રિયા પોતાની છે માનતા ના હોય. 14 ઇન્દ્રિયો કઈ? કોણ બોલશે? દસ ઇન્દ્રિયો તો આ છે. 5 જ્ઞાન ઇન્દ્રિયો, આંખ કાન નાક એ 5 જ્ઞાન ઇન્દ્રિયો જેમાં જ્ઞાન થાય. આંખથી રૂપનું જ્ઞાન થાય, કાનથી શબ્દનું જ્ઞાન થાય. 5 જ્ઞાન ઇન્દ્રિયો. 5 કર્મ ઇન્દ્રિયો, હાથ પગ આ એનાથી કર્મ થાય. અને 4 અંતઃકરણ, આ બાહ્યકરણ, ઓલા 4 અંતઃકરણ. 14 ઇન્દ્રિયો. 14 ઇન્દ્રિયો પોતાની છે માનતા ના હોય એને સામાન્ય જે કઈ રીતે ઓળખી શકે? તો પ્રમુખ સ્વામી જમે છે છતાંય જમતા નથી એવું કેવી રીતે કહી શકે? પેલા દુર્વાસાજી 108 થાર ખાઈ ગયા અને તો શું બોલ્યા? સદા ઉપવાસી. કેવી રીતે મને આટલું આ ઓહિયા ઓળકાર આવી ગયા ને તો કે ઉપવાસી? લો આવું પણ છે, હકીકત છે. એટલે કહેવાનું શું કે એમ
આવા સત્પુરુષ છે આ રીતે ઉઠે બેસે છતાંય કરતા નથી, કરતા થકા કરતા કઈ રીતે મનાય? તો મહારાજ પોતે જ કહે છે કે જો સત્પુરુષનો મહિમા સમજાય તો ખબર પડે. સત્પુરુષ મહિમા કઈ રીતે સમજાય? બ્રહ્મરૂપ થાય તો. બ્રહ્મરૂપ કઈ રીતે થાય? મહિમા સમજાય તો. લો, ઈંડું પહેલા મરઘી પહેલી, કહું પહેલું કહું તો ઈંડું કહો તો ઈંડું આવ્યું ક્યાંથી? મરઘી. મરઘી કહો તો મરઘી ક્યાંથી આવી? ઈંડામાંથી. ગોળ ગોળ. મહારાજ કહે કે પહેલા મહિમા સમજો. મહિમા કઈ સમજાય? બ્રહ્મરૂપ થાય તો. બ્રહ્મરૂપ કઈ થાય? મહિમા સમજાય તો. લો, તો ત્રીજો ઉપાય બતાવ્યો કે સત્પુરુષ છે દ્રઢ પ્રીતિ. તો સત્પુરુષનો મહિમા સમજાય. હવે આ તો વાત કરી નથી તો મહારાજે ઉમેરી. સત્પુરુષનો મહિમા સમજવાની જ ઓલી વાત કરી. પ્રશ્ન તો એટલો જ હતો. મારે બે વધારે ફાયદા બતાયા કે તમે જેમ ઓલા કોઈને આંખ નબળી હોય કે ગાજર ખાઓ, ગાજર રસ પીઓ, પણ એની સાથે કેટલાય બીજા ફાયદા છે, ખાલી આંખ માટે નહીં. ગાજર કેટલાય બીજા ફાયદા. મહારાજે કહ્યું કે સત્પુરુષની છે દ્રઢ પ્રીતિ, તો ખાલી મહિમા સમજવાની વાત નથી, પણ આત્મદર્શન થાય એનાથી મોટો ફાયદો. એના કરતા ભગવાનનું સાક્ષાત્કાર દર્શન થવાનું એ જ કારણ છે, એનાથી મોટો ફાયદો. તો જો આવી રીતે વાત થઈ. હવે બીજા ફાયદા શું છે? જો મહારાજ આપણને બતાવે છે. ભગવાન સત્પુરુષને છે દ્રઢ પ્રીતિ હોય ને એનો ફાયદા, તો ભગવાન દ્રઢ આશરો થાય. જો પ્રથમના 33માં કહ્યું ને, અનંત સાધન એક બાજુ તમે કરો અને ભગવાન જેટલા રાજી થાય એટલા જ રાજી બીજા એક જ સાધનથી થાય. કહ્યું દ્રઢ આશરો. અત્યારે આપણે એક સાધન કરી શકતા નથી. કાલે એકાદશી છે, 2 કિલો ફરાર ખાશે ને તોય કહેશે એકાદશી કરી. એક સાધન થાય તો અનંત સાધન તો ક્યાંથી થાય? તો મહારાજ કે અનંત સાધનની જરૂર નથી, દ્રઢ આશરો કરો, અનંત સાધન આવી ગયા. તો એ ક્યારે થાય? દ્રઢ આશરો, દ્રઢ પ્રીતિ. જેટલી પ્રીતિ વધે એટલો આશરો દ્રઢ થાય. પછી બીજી વાત મહારાજે બહુ ટોપ કરી છે, આપણે સમજવાની છે. મહારાજ આ હું વાંચું છું, પછી એની વાત કરીએ આપણે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમય એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાન વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. જો આ દ્રઢ પ્રીતિ આખી જિંદગી નહીં, છેલ્લી ઘડીએ મરતી વખતે તે વખતે જો ભગવાનમાં દ્રઢ પ્રીતિ થઈ જાય ને, એને કાંઈ કસર રહે નહીં, અક્ષરધામમાં જ જતો રહે. લો, આટલું બધું કહ્યું. એટલે પ્રીતિના જો કેટલું પાવર છે, ભગવાન છે સત્પુરુષ છે દ્રઢ પ્રીતિનું પાવર જો કેટલું બધું છે. પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. લો, દ્રઢ પ્રીતિ છેલ્લી ઘડીએ 2-5 મિનિટ હોય ને તે વખતે ભગવાન પ્રીતિ થઈ ગઈ, સંતમાં પ્રીતિ થઈ ગઈ, દ્રઢ પ્રીતિ, અક્ષરધામ. આખી જિંદગી ફર્યા કરે. પણ એક વાત છે કે દિવસે જે કરે ને રાત્રે આવે સપનામાં. આખી જિંદગી કર્યા સમય આવે, બધું ઊભું હોય, બધું લેણા દેણા વાળા બધા લાઈન લાગેલું હોય. એટલે તમે છેલ્લી ઘડીએ પ્રીતિ થાય નહીં. આખી જિંદગી ધમાલ કરી અને પછી છેલ્લી ઘડીએ આપણે આ વાક્ય સમજવાનું કે આ
મોહન સાંઈ વાત કરી હતી, બસ આપણે ધામધૂમ કરો, છેલ્લી ઘડીએ પ્રીતિ કરી દઈશું, થાય જ નહીં. ઘણા છોકરા એ રીતે રહી જાય છે ને, છેલ્લી ઘડી આપણે એક અઠવાડિયું વાંચી નાખશું, પરીક્ષા પાસ. પણ આખું વર્ષ ભણ્યો ના, અઠવાડિયામાં શું ભણવાનો હતો? એ મન ઠેકાણે રહેતું હશે? રોજ ભણતો હોય તો મન ઠેકાણે રહે. આમાં એવું છે. પણ તોય મહારાજે કહ્યું, મહારાજ શું બતાવે છે કે પ્રીતિનો પાવર બતાવે છે. થાય ના થાય એવું જ નથી. બધાના કોઈ થઈ પણ જાય અંત ઘડીએ. આખી જિંદગી ધમાલ કરી પણ અંત ઘડીએ કઈ એવો મેળ ખાઈ ગયો થઈ પણ જાય. ભગવાન શ્રી અતિશક્તિ તો કામ થઈ જાય, ધામમાં જ બેસી જાય. પછી લોયાના બીજામાં મારે કહ્યું કે ભગવાન શ્રી પ્રીતિ અને મૃત્યુનો ભય ટળી જાય. હજુ આખી દુનિયાને ગમે ને પૂછો, બધાને મૃત્યુનો ભય છે, મરવાની બીક છે, ગમે હોય તો પૂછો બધાને. પણ જે ભગવાન શ્રી દ્રઢ પ્રીતિ થઈ ગઈ ને, એને બીક જ ના લાગે ને, કાંઈ નહીં. તો એને પોતે આત્માથી ક્યાં પછી કોણ મરવાનું, કોણ એવું થઈ જાય. પછી છેલ્લાના 29માં વૈરાગ આવે, ના હોય ને તો વૈરાગ આવે. એટલે આ રીતે ભગવાન શ્રી પ્રીતિના આ ફાયદા. પ્રીતિના લક્ષણ શું? એમ તો બધા દાવા કરે. અમારે બાપાની છે, અમારે દ્રઢ પ્રીતિ છે. તો જો હવે કે છે આવું બધું છે તો દ્રઢ પ્રીતિ ખરી. જો કયા કયા લક્ષણ? મરજી આજ્ઞા લોપે નહીં. હા, આજ્ઞાની ક્યાં મરજી લોપે નહીં. મરજી તો આગળ ગઈ આજ્ઞા કરતા. મરજી તો ભગવાને આજ્ઞા કર્યા પહેલા સમજી જાય કે શું કરવું છે. ગુણાતીતાન સ્વામી કથા કરતા હતા જુનાગઢમાં. પ્રાગજી ભગત પણ કથામાં બેઠા હતા અને તે હરિભગત આયા બીજા ગામથી મંદિર ઉતારો કરો. ભગતજીમાં જોઈ ગયા, તરત જ ઊભા થયા અને હરિભક્તની સરભરા ઉતારો આપીને પછી આવીને બેઠા કથા. જો આ મરજી. સ્વામીને ઉઠવું પડત, એવા મોટા હરિભગત હતા. સ્વામી પોતાને કથા બંધ કરીને એની સરભરા કરવી પડત. ભગતજીમાં જી આયા. જો આ મરજી જાણી કહેવાય. આ તો આપણે ઢોલ વગાડીએ તો સમજે નહીં, નગારા વગાડીએ ને આજ્ઞાના નગારા, તો મરજી તો ક્યાંથી સમજે. ઓલા સ્વામી માળિયા હાઠીનામાં સ્વામી કે આંબા સુકાય છે, આટલું જ બોલ્યા. પ્રાગજીઓ તો આ બાજુ બેઠા હતા અને સ્વામી તો આવી જોઈને બોલ્યા. તો બે પાર્ષદ, હા સ્વામી આ વખતે વરસાદ ઓછો પડે છે ને. એમાં હું? પ્રાગજી ભગત ત્યાં ઊભા થઈને જઈએ. બે બેડા લીધા ને એક આંબા 4 બેડા પાઈ દીધા. 1600 બેડા પાણી સવારથી સાંજ સુધી. હવે આપણે તો ધારો કે તમને આ આંબા સુકાય છે. હા સ્વામી, પણ 400 આંબા છે સ્વામી, હું એકલો નહીં પહોંચી વળું. ત્યાં ઈચ્છા મરજી જ સમજુ છું, પણ હવે આમાં તો 25 જણનું કામ છે. 25 વોલેન્ટિયર તૈયાર કરો. આજુબાજુના ગામમાંથી બોલાવી લાવો. આમ ઉગામેડીથી કેરિયાથી બોલાવી લો. ભગતજી એકલા પાર પાડી ગયો. સ્વામી કહ્યું કે પથ્થર આવતા કેમ અટકી ગયા? ભગતજી વાત જોવા ગયા. એક કૂતરું મરી ગયું હતું પથ્થરના ઢગલા, એટલે મજૂરો અડે જ નહીં, બેઠા હતા બધા કે આ કૂતરું ખસેડે પછી અમે પથ્થરાનું કામ શરૂ કર્યું. ભગતજી પોતે કૂતરાને ઢસડીને લઈ ગયા. ગંધાતું મરી ગયું.
પોતે નાહી લીધું ને આયા. કેટલા આપણા બહુ ધર્મવાળા હતા ને સ્વામીને કમ્પ્લેન કરી કે સ્વામી હા પ્રાગજી ગોબરો છે કે કેમ પેલા મરેલા કૂતરાને ઢસેડ્યું. સ્વામી કે નાહી લીધું? હા. પછી શું વાંધો છે? નાહી લીધા પછી શું તો એમ તો આપણે ઝાડે ફરીએ છીએ, પછી પૂટ ધોઈ લઈએ પછી ક્યાં પ્રશ્ન છે? હા આવું બધું આ બહુ ધર્મ વાળા બધા બધું ઠેકાણા વગર નાખે. એક પાયો હાથમાં આવ્યો ને લો ખટિયા પલંગ લો, એક પાયો આખી પલંગનો વેપાર કરે. બે આડા નહીં, બે ઊભા નહીં, વચ્ચે ઝૂલ નહીં, લો ખટિયા. એટલે સત્પુરુષ ને રાજી કરો ને એમાં બધું બહુ હોય. તો જ્યાં મરજી જાણીએ, ખાલી આજ્ઞા પાલન નહીં, મરજી અધર ઠેકીને ઝીલે વચન. એટલે દ્રઢ પ્રીતિના લક્ષણ આ છે. આજ્ઞા ઠેકીને ઝીલે અને મરજી જાણે. ઉઠ કહે તો ઉઠે, બેસ કહે તો બેસે, મનનો ઠરાવ જ નહીં. મશીનની જેમ બસ આમ કઠપુતલી આમ નહીં આમ કરે ને એ રીતે. ઉઠ કહે તો ઉઠ, બેસ કહે બેસ, મનનો ઠરાવ જ નહીં. સ્વામી મન બની જાય. આપણે સ્વામીનું દેહ. આ જો મન છે ને એ આને કેમ કરે, મન કે ને શરીર કરે એમ આપણે સ્વામીનું મન બની જઈએ. હા એટલે અમન થઈ ગયું, આપણું મનનું ફંક્શન જતું રહ્યું. તમે ધોરા કપડાને લાલથી રંગો તો ધોરું ક્યાં રહ્યું? લાલ થઈ ગયું ને. એમ આપણું મન સ્વામીનું મન થઈ ગયું, આપણું મન ક્યાં રહ્યું? અમન થઈ ગયું ને. હા સ્વામીની ઈચ્છા પ્રમાણે જ સંકલ્પ થાય આપણને.